તમારા પ્રશ્નો માટે જ્યાં પણ લડત ચલાવી હશે ત્યાં લડાઈશું. વિદ્યાર્થી કાળથી લઈને અત્યાર સુધી એ સિસ્ટમની સામે લડતા જ આવે છે અને રાજભાઈ આનો બહોળો અનુભવ છે અમને. જાહેર મેદાનીમાં બોલવાનું થતું હોય છે ત્યારે એક આક્રમકતા હોય છે, એ ક્યાંથી આવે છે આક્રમકતા? પરંતુ જ્યારે પ્રજાના પ્રશ્નો માટે લડવું પડે ત્યારે તમારે આક્રમકતા પણ દેખાડવી પડે. અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ઘણી એવી સમાજો છે, ઘણી એવી નાની નાની સમાજો છે, તકલીફ આવે ત્યારે જાગીરદાર સમાજના ઘરે જ્યારે જતો હોય છે ત્યારે ખરેખર એ ભલે નિરાશ થઈને ગયો હોય પણ આવતો હોય ત્યારે હસતો આવતો હોય છે. આ એક મારો પર્સનલી અનુભવ પણ છે. બિલકુલ. અને હું એવા વિસ્તારમાં આવું છું એટલે મને ખ્યાલ છે કે પ્રજાના પ્રશ્નો માટે આક્રમકતા બી હોવી જરૂરી છે. આજે તમે જે રીતે જુઓ છો કે સમગ્ર વાવ-થરાદ જિલ્લાની અંદર જે ફોર્મ પાછા ખેંચાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેવી રીતે બિનહરીફ કરી નાખે છે, મેન્ડેટ ફાડી નાખવામાં આવે છે, તો હું એ વાતથી ખૂબ જ પ્રજા પણ ખૂબ ત્રસ્ત છે કે ભાઈ આ અપમાન કોઈ કોંગ્રેસ પાર્ટીનું નથી. ભાજપના જે ઉમેદવારો ડિક્લેરેશનમાં ખૂબ ખેંચતા નથી. કોંગ્રેસની અંદર ઘણા બધા ઉમેદવારો માંગતા હતા પણ દરેક ઉમેદવારોને કોલિબ્રેશન કરીને એકબીજા સાથે બેસાડીને ખૂબ જ સહમત કરીને પછી ટિકિટો ડિક્લેર કરવામાં આવી છે. નમસ્તે મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જીતવા માટે ગામડે ગામડે લોકોના સંપર્ક થઈ રહ્યા છે. મારી સાથે વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના રાંટીલા જિલ્લા પંચાયતના એક એવા યુવા લીડર જોડાયા છે કે જેમનું નામ સિદ્ધરાજસિંહ ચૌહાણ છે અને પોતે મકડાલા ગામના વતની છે. એમનો ઇતિહાસ છે, જાગીરદાર સમાજમાંથી આવે છે અને સેનેટ મેમ્બરની ભૂમિકામાં પણ પોતે રહી ચૂકેલા છે. કોંગ્રેસમાં અલગ અલગ હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી જ્યારે દિયોદર વિધાનસભામાં રોટેલા જિલ્લા પંચાયતમાંથી જ્યારે કોંગ્રેસની ઉમેદવારી કરી છે ત્યારે આજે એમની સાથે મારે મળવાનું થયું. પહેલાં તો સિદ્ધરાજસિંહ, આપનું બનાસતકમાં સ્વાગત છે. થેન્ક યુ. ખાસ કરીને જે રીતે અત્યાર સુધીનું જે ગ્રાઉન્ડ મેં તમારું કામ લોકસભામાં પણ જોયું છે, પાર્ટી માટે સતત સંઘર્ષ, સતત ગ્રાઉન્ડ ઉપર રહ્યા છો, લોકો માટે અનેક વાર ઉપયોગી બન્યા છો. હવે જ્યારે જિલ્લા પંચાયતે આપની ઉપર એક પસંદગીનો કળશ ઢોળ્યો છે, ગ્રાઉન્ડ ઉપર લોકસંપર્કમાં પહેલી વાર જવાનું છે, શું લાગે છે? રાજભાઈ, 2013-14ની અંદર જ્યારે હું ગુજરાત યુનિવર્સિટીનો સેનેટ મેમ્બર બન્યો એ દિવસથી આજ દિવસ સુધી વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે અમે NSUIના માધ્યમથી લડતા આવ્યા છીએ. આ 2013-14થી કરીને 2026 સુધીના આ વચ્ચેલા સમયગાળામાં ફૂલ ટાઈમ અમે કોંગ્રેસની અંદર એક્ટિવ રહ્યા છીએ. વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે લડવું હોય ત્યારે લડ્યા છીએ. ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીઓ હોય, MS યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીઓ હોય, પાર્ટી દ્વારા NSUIની અંદર રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા જ્યારે મહારાષ્ટ્ર જેવા રાજ્યની અંદર 6 જિલ્લાઓનો પ્રભારી પણ બનાવ્યા હોય ત્યારે પણ બીજા રાજ્યોની અંદર જઈને પણ પાર્ટી માટે કામ કર્યું છે. જ્યારે રાજસ્થાનની અંદર ચૂંટણી હોય તો અમુક વિધાનસભાઓને જઈને ત્યાં પણ કામ કર્યું છે. એટલે રાજકારણની અંદર કઈ રીતે પબ્લિક જોડે કનેક્ટ થવું, કયા મુદ્દાઓ પબ્લિક સામે રાખવા, જેન્યુન મુદ્દાઓ શું છે એ બાબતે કઈ રીતે ચર્ચા કરવી, એનો બહોળો અનુભવ છે. અને જેના કારણે જ્યારથી પણ જિલ્લા પંચાયતની ચૂંટણી ડિક્લેર થઈ ત્યારે અમે 1.5 મહિનાથી ગ્રાઉન્ડ ઉપર હતા. દરેકે દરેક ગામમાં આગેવાનો સાથે, અલગ અલગ સમાજના અગ્રણીઓ સાથે જઈને મુલાકાતો કરેલી. આ સીટનું રાંટીલા જિલ્લા પંચાયત સીટના સમીકરણો ચેક કરેલા અને ત્યારબાદ પાર્ટી આલાકમાન સામે અમારી વાત રાખી હતી કે ભાઈ હું જિલ્લા પંચાયત રાંટીલા સીટ લડવા માગું છું. પાર્ટી જો ટિકિટ આપશે તો પાર્ટીમાં આ લડશું મજબૂતાઈથી, અને જો પાર્ટી બીજા કોઈને ટિકિટ આપશે તો એમને પણ પાર્ટીના મેન્ડેટ જેને પણ મળે એને જીતાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. પાર્ટીએ ટિકિટ આપી જ દીધી છે તો હવે કયા પ્રકારની રણનીતિ સાથે ગામડામાં ઉતરશો? કારણ કે કેટલા 14 જેટલા ગામડા છે? 14 ગામડાઓ. એ 14 ગામડાના લોકોને એકજૂટ રાખવા, 14 ગામડાના લોકોને સાથે લઈને ચાલવા, 18 આલમ જોડાયેલી હોય છે. ગામડામાં આપણું એક ગામડું હોય છે, એક ગામની અંદર બધી સમાજની પબ્લિક રહેતી હોય છે. તો ખાસ કરીને આ બધાને ન્યાય આપવો બહુ અઘરી વસ્તુ છે. હવે જ્યારે પાર્ટીએ તમારી પસંદગી કરી છે કોંગ્રેસમાંથી, તો સામે ભાજપના પણ ઉમેદવાર હશે, કઈ રીતે લોકોના મન બદલશો? કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે ઘણી વાર એવું પણ બનતું હોય છે, ક્યાંક તમે જોયું છે કે ભાજપના ઉમેદવાર હોય અને કોંગ્રેસના ઉમેદવાર હોય તો ભાજપમાંથી ટિકિટ લઈને આવતા રહે છે. તો પાર્ટીના લેવલથી કયા પ્રકારની રણનીતિ છે ગ્રાઉન્ડ ઉપર તમારી? સૌપ્રથમ રાજભાઈ કહું તમને કે આ વખતે જિલ્લા પંચાયતની
ચૂંટણી જ્યારે ડિક્લેર થઈ ત્યારબાદ જે વાતાવરણ એ સમગ્ર વાવ થરાદ જિલ્લાની અંદર જે બન્યું છે એ ભાજપની વિરોધમાં બન્યું છે. અને એનું કારણ છે કે સત્તા પક્ષની અંદર ભાજપ કેન્દ્રની અંદર પણ છે અને ગુજરાતની અંદર પણ છે અને એક હતું શાસન છે વર્ષોથી. છતાં પણ આજે જે પ્રજાના મૂળભૂત પ્રશ્નો છે, જે ગામડાઓના મૂળભૂત પ્રશ્નો છે, રોડ રસ્તાઓના પ્રશ્નો, શિક્ષણ માટેના, આરોગ્ય માટેના પ્રશ્નો, આજે પણ મકડાલા ગામની અંદર ગામથી તાલુકાને જોડતો એક પણ રોડ નથી. હવે આટલા વર્ષોથી, આઝાદીના આટલા વર્ષો પછી પણ ગામને તાલુકાથી જોડતો રોડ ના મળ્યો હોય તો એનાથી કમનસીબી શું હોઈ શકે? એમ આ એક મકડાલા ગામનું નથી, ઘણા બધા ગામોની અંદર આ પરિસ્થિતિ છે. ઉપરથી લઈને નીચે સુધી એમની સરકાર હોવા છતાં માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી વાતો, ચૂંટણી જીતવા માટેની વાતો, જ્યારે ચૂંટણી પતી જાય પછી પ્રજાને કેવી રીતે, પબ્લિકને, ખેડૂતોને હેરાન કરી શકાય એ માટેના પ્રયત્નો. તમે જુઓ કે છેલ્લા 6 મહિનાથી દરેક ગામની અંદર ખેડૂતોના વીજની ગાડીઓ ફરે, દરેક જગ્યાએ આપ જઈને એમને દંડ ફટકારે. આ બધા હવે જ્યારે ચૂંટણી આવી છે તો હવે એક પણ ગાડી નથી ફરકતી. તો શું હવે વીજ ચોરી નથી થતી? કહેવાનો મતલબ કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ માત્ર ને માત્ર ભાજપ સારી દેખાવાનો પ્રયત્ન કરતું હોય છે. બાકી જે રીતે આજે ખુલ્લેઆમ તમે જુઓ છો દરેક ગામની અંદર દારૂ, ડ્રગ્સ, આજે ડ્રગ્સનું દૂષણ બનાસકાંઠા જિલ્લાની અંદર પહેલાં વિચારી બી નથી શકતા. કે સિટીમાં સાંભળતા, પિક્ચરોમાં જોતા કે ભાઈ ડ્રગ્સ લે છે, આવું. આજે ગામડાની અંદર જે રીતે ડ્રગ્સનું વેચાણ થાય છે, જે યુવાનો છે એ આના કારણે બરબાદ થઈ રહ્યા છે. અને આના પાછળ મુખ્ય કારણ શું છે કે જે યુવાનો છે એને રોજગારી નથી મળતી અને રોજગારી ના મળવાના કારણે ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનમાં આવીને અને એના કારણે એક અલગ દિશા ઉપર યુવાન જઈ રહ્યો છે. તો આ બધા વસ્તુઓની સામે આજે ખેડૂતોને ટેકાના ભાવ ના મળે, પાણી માટે અત્યારે ત્રણ ટ્યુબવેલ કરાવે, ફેલ જાય, પાણીના તળ ઊંડા થઈ ગયા. આ પથકની અંદર નહેર પણ બહુ દૂર છે, જેના કારણે નહેરની પણ જે લાભ મળવો જોઈએ એ મળતો નથી. તો મૂળભૂત ખેડૂતોના દરેક પ્રશ્નો છે. અત્યારે તમે જુઓ કે ગેસના બાટલાની એવી પરિસ્થિતિ છે, ગેસના બાટલા મળતા નથી, પેટ્રોલ ડીઝલના ભાવ એટલા વધારે થઈ ગયા છે. હવે ખેતીની અંદર ખેડૂત જે ઉત્પાદન કરે અને જે એનો ખર્ચો ગણો તો કંઈ ખેતીની અંદર કંઈ વધતું જ નથી. તો પછી તમે કઈ રીતે ખેડૂત સર્વાઈવ કરી શકશે? સિદ્ધરાજસિંહજી, સામેના ઉમેદવાર પણ રાજકીય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. ભાજપમાંથી જે ઉમેદવાર છે એમને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી હોય તો, અને બંને એક સમાજમાંથી આવો છો, તો તમારી રણનીતિ કઈ રીતની હશે કોંગ્રેસમાંથી? અમારી રણનીતિ સ્પષ્ટ છે. અમે શું કરી શકશું પ્રજા માટે એની વાત કરીશું. અમે કોઈ દિવસ બીજો શું કરે છે કે શું નથી કરતો એના પક્ષાપક્ષીમાં કે કોઈના પર્સનલ વિરોધમાં નહીં પડીએ. મારી રાજનીતિ હંમેશા સ્પષ્ટ રહી છે. હું પ્રજા માટે શું કરી શકીશ એ વાત હું પ્રજા વિશે રાખી શકું. મારે જ્યાં પણ પ્રચારમાં જઉં છું ત્યાં વાત કરું છું કે જો તમે મને ચૂંટીને મૂકશો તો તમારે 24 કલાક મારો ફોન તમે ગમે ત્યારે મને કરીને તમે ગમે ત્યારે કામ ભાળાવી શકો છો. તમારા પ્રશ્નો માટે જ્યાં પણ લડત ચલાવી હશે ત્યાં લડાઈશું. વિદ્યાર્થી કાળથી લઈને અત્યાર સુધી એ સિસ્ટમની સામે લડતા જ આવે છે. અને રાજભાઈ, આનો બહોળો અનુભવ છે અમને. કઈ રીતે અધિકારીઓ જોડે કામ કઢાવવું, કઈ રીતે પ્રજાના પ્રશ્નો માટે જઈને લડવું. એવું પણ ઘણી વખત થાય કે એઝ અ કોંગ્રેસ તરીકે, કાર્યકર્તા તરીકે અમારાથી કામ ના થતું હોય તો અમારો ઘણા એવા સંબંધો છે કે જે નેતાઓ કોંગ્રેસમાંથી બીજેપીમાં ગયા હોય ત્યાં પણ પ્રજા માટે એમના પાસે પણ જઈને કંઈક રજૂઆતો કરવી હોય કે કંઈક કામ ઘટાડવું હોય તો ત્યાં પણ કરી શકીએ છીએ. એટલે અમે પ્રજાનું કામ કઈ રીતે કઈ સિસ્ટમથી થઈ શકે એનો બહોળો અનુભવ છે. અને એના કારણે એ વાત અમે પ્રજાની સામે મૂકીએ છીએ કે તમે જો અમને ચૂંટીને મૂકશો તો ક્યારેય તમને અફસોસ નહીં થાય કે તમે ખોટી જગ્યાએ વોટ આપ્યો છે. સામેવાળા જે ઉમેદવાર છે એમનું તમે કહો છો કે બહોળો અનુભવ છે તો એના માટે તો તમારે ગ્રાઉન્ડ ઉપર જઈને પબ્લિકને જ પૂછવું જોઈએ કે એમણે કેટલું કામ એઝ અ તાલુકા પ્રમુખ તરીકે કર્યું છે. એ વધારે સારો જવાબ આપી શકશે. સિદ્ધરાજજી, ઘણીવાર લોકોએ પણ તમને જોયા હશે, મેં પોતે પણ જોયા છે, જ્યારે જાહેર મેદનીમાં બોલવાનું થતું હોય છે ત્યારે એક આક્રમકતા હોય છે. એ ક્યાંથી આવે છે આક્રમકતા? રાજભાઈ, આજની જ વાત કરું કે આજે મારા ગામની અંદર મેં ગામની મિટિંગ કરી તો આપ સાક્ષી છો એ વાતના કે મારા ગામમાં એક ઘર એવું બાકી નથી જ્યાંથી પબ્લિક ના આવી. એનું કારણ છે કે મારો સૌમ્ય સ્વભાવ, હું ખૂબ જ સરળ સ્વભાવનો છું. ક્યારે મારાથી નાના વ્યક્તિને પણ ક્યારે તુકારાથી વાત નથી કરતો રાજભાઈ. પરંતુ જ્યારે પ્રજાના પ્રશ્નો માટે લડવું પડે ત્યારે તમારે આક્રમકતા પણ દેખાડવી પડે. એઝ અ લીડર તમે આક્રમક ના હો તો તમે તમારી જે વાત છે
એ સામે પક્ષે વ્યવસ્થિત રીતે ના મૂકી શકો. આક્રમકતા અમારી પ્રજાના કામ માટે છે. ક્યારે અમે મારો સ્વભાવ એટલો સરળ છે કે ક્યારે બી કોઈ બી વ્યક્તિ મને ગમે ત્યારે મળી શકે છે. તમે મારા ગામની અંદર તમે કોઈ બી વ્યક્તિને પૂછશો તો એવી રીતે જ કહેશે કે ભાઈ આના જેટલો સરળ વ્યક્તિ આખા ગામમાં કોઈ નથી. પરંતુ જ્યારે આક્રમકતા રજૂઆતો માટે કરવી પડે, પ્રજાના કામ માટે કરવી પડે, ત્યારે ચોક્કસ ઘણીવાર આક્રમકતા બતાવતા પોતાના કામ માટે કે પોતાના કોઈ સ્વાર્થ માટે ક્યારેય આક્રમકતા નથી, પોતાના કામ માટે ને ક્યારેય આક્રમકતા નથી બતાવતા. પ્રજા સાથે હંમેશા હળીમળીને રહેવાવાળો માણસ છું. અને આ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની તાસીર છે કે અહીંયા લોકો એ એકબીજાને સાથે હળીમળીને રહેવાવાળા છે, પ્રેમ અને સ્નેહ જોવે છે. અને જ્યાં ભાવ જોવે, એમને લાગે કે આ વ્યક્તિ સારો છે, એને વધારે ચૂંટીને મોકલે છે. ક્યારે મેં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર મેં ક્યારે એવું નથી જોયું કે કોઈ પાર્ટીના કારણે કોઈ વ્યક્તિ જોવે છે કે આ વ્યક્તિ કેવો છે, કઈ રીતના કાર્ય કરી શકશે, શું આમાં આવડત છે કે નહીં, એ વધારે જોવે છે. કેમ કે અહીંયા પાર્ટીથી પરે વિચારીને વ્યક્તિત્વ ઉપર આખી વાત જતી હોય છે. ખાસ કરીને આજે જ્યારે એક આક્રમકતા સાથેના લીડર હોય અને જ્યારે એમની કહી શકાય કે એમની શૈલી છે, જીવનશૈલી, એ પણ એક કહી શકાય કે તમારો જે રાજવી પરિવાર છે તો હંમેશા રાજવી પરિવારનું લોહી છે એ હંમેશા એકદમ આક્રમકતા ભર્યું હોય છે. લીડર્સ એમનામાં એક લીડરશિપ હોય છે, એમનામાં એક જુનૂન હોય છે, એક તાકાત હોય છે. પરંતુ આજે એ સિદ્ધરાજસિંહ ચૌહાણ આજે રડી પડ્યા લોકોની વચ્ચે. આપે વાત કરી કે જાગીરદાર સમાજમાંથી હું આવું છું. જાગીરદાર સમાજમાં અમે નાનપણથી જ હંમેશા દરેક વ્યક્તિને સાથે લઈને ચાલવાવાળા વ્યક્તિઓ હોય. તમે જાગીરદાર સમાજના કોઈ પણ નાના દીકરાને કે કોઈ પણ વ્યક્તિને તમે મળશો તો એમાં શાલીનતા દેખાશે જ, એમાં વિવેક બુદ્ધિ હશે જ. સગો ભાઈ પણ કંઈક ખોટું કરતો હશે તો એ સગા ભાઈને પણ ખોટું છે એવું કહેવાની શક્તિ ધરાવનારો આ સમાજ છે. ક્યારે જાતિવાદ ના કરનારો સમાજ છે. ખૂબ જ ઓછી વસ્તી ધરાવવા છતાં પણ અત્યારે દરેક તમે વાવ થરાદના દરેક જિલ્લાઓની અંદર જો વિધાનસભાઓની અંદર જો તો સંખ્યાબળ અમારું ઓછું હોઈ શકે પણ પ્રભુત્વ વધારે છે. એનું કારણ જ છે કે જાગીરદાર સમાજ એ હંમેશા લોકોને હળીમળીને રહેવાવાળો કરે. ક્યારે પણ તમે ત્યાં જઈશો તો તમને નાની મોટી મદદ જરૂર હશે તો સત્તાની જરૂર નથી. કોઈ પણ સામાન્ય પરિવાર હશે જાગીરદાર સમાજનું, ત્યાં પણ જશો તો તમને મદદ મળી રહેશે. એટલે પ્રજા એ અમારી સાથે જોડાયેલી છે. દરેક નાની નાની સમાજ અમને સન્માન કરે છે અને અમારું સન્માન એટલે માન સન્માન અમારું એટલા માટે છે કે અમે હંમેશા પાણીથી પણ પતળા લઈને રહીએ છીએ. હંમેશા બીજા લોકોને માન આપીને અમે મોટા થઈએ છીએ. બિલકુલ સાચી વાત છે. મારા દર્શક મિત્રોને પણ જણાવી દઉં કે જેમ સિદ્ધરાજસિંહે વાત કરી એ વાતમાં ખરેખર તથ્ય છે. તથ્ય એટલા માટે છે કે જાગીરદાર સમાજના કોઈપણ ગામમાં 1-2 ઘર હોય, કોઈપણ ગામમાં 10-15 ઘર હોય, પણ જાગીરદાર સમાજ ભલે નાની સંખ્યામાં હોય, ભલે નાનો સમાજ હોય, પણ જાગીરદાર સમાજના જે પણ યુવા લીડર હોય, યુવાન હોય, વડીલો હોય, એમના 18 આલમમાં એમના દિલમાં એટલો જ પ્રેમ હોય છે. કારણ કે જ્યારે કોઈ પણ તકલીફ નાના વ્યક્તિને પડતી હોય છે, ગ્રામીણ વિસ્તારમાં નાની નાની સમાજો ઘણી બધી હોય છે, મોટી સમાજનું પણ ક્યાંક તકલીફ પડતી હોય છે. તો મારું માનવું છે કે મને પણ જ્યાં સુધી ખબર છે અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ઘણી એવી સમાજો છે, ઘણી એવી નાની નાની સમાજો છે, તકલીફ આવે ત્યારે જાગીરદાર સમાજના ઘરે જ્યારે જતો હોય છે ત્યારે ખરેખર એ ભલે નિરાશ થઈ ગયો હોય પણ આવતો હોય ત્યારે હસતો આવતો હોય છે. આ એક મારો પર્સનલી અનુભવ પણ છે. બિલકુલ. અને હું એવા વિસ્તારમાં આવું છું એટલે મને ખ્યાલ છે. ખાસ કરીને સિદ્ધરાજસિંહજી જ્યારે ટિકિટ મળી છે, કેવો માહોલ છે અત્યારે કોંગ્રેસનો? કારણ કે જે પ્રકારે તમે હમણાં અહીંયા મેં તમારું લાઈવ પણ જોયું કે ખૂબ આક્રમક હતા આપ, અને એ આક્રમકના સાથે તમારી આંખમાં એક જ્વાળા પણ દેખાતી હતી. એ જ્વાળાનું કારણ શું એમ? આટલી બધી આક્રમકતા સાથેની જે આંખોની જે રોશની છે એક જ્વાળા તરીકે, મતલબ કે સામેવાળો કોઈ પણ વ્યક્તિ હોય એ ડરી જાય, તો એ જ્વાળા કયા કારણથી ઉપડી? રાજભાઈ, જ્યારે મેં નક્કી કર્યું કે મારા ગામની મિટિંગ કરવી છે ત્યારે અમે ટેલિફોનિક તેમજ જ્યાં પહોંચી શકાય ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરેલો. અને મને આશા નથી કે ગામના આટલા લોકો એ મને સમર્થન આપવા આવશે. કોઈ ઘર રાજભાઈ બાકી નહોતું કે મકડાલા ગામથી અહીંયા આવ્યું ના હોય. અને હું જેટલો પણ ફર્યો છું, મને એક વ્યક્તિ એવો દેખાતો નથી ગામની અંદર કે જેણે મને એવું કીધું હોય કે તમને માફ કરશો, વોટ નહીં આપી શકું, કે અમે પાર્ટીમાં બેઠા છીએ કાંક. બધાએ કીધું છે કે તમે લડો, અમે જ્યાં મદદ કરવો છે કરશું. એ જોઈને મને ભાવુકતા થઈ કે લોકો આટલું માન સન્માન રાખે છે. રહી વાત આક્રમકતાની, તો આક્રમક રીતે રજૂઆત કરવી એ પ્રશાસનની સામેની વાત છે કે ભાઈ પ્રશાસન સામે તમારા હક અને અધિકાર માટે હું લડીશ. હું યુવાન છું, મેં 10-15 વર્ષ સુધી NSY યુથ કોંગ્રેસમાં કાર્ય કર્યું છે અને મેં જે રીતે
રાજનીતિને નજદીકથી જોઈ છે, ચાહે સિનિયર લીડર્સ, ઘણા બધા હું નામ લઈ શકું તો ઘણા બધા એવા સિનિયર લીડર્સ છે કે જેની અંડરમાં અમે કામ કર્યું છે, ચાહે લોકસભાની ચૂંટણી હોય, ચાહે વિધાનસભાની ચૂંટણીઓ હોય, દરેક કે ચૂંટણીની અંદર મેં એક્ટિવલી કામ કર્યું છે. તો એટલે અમને ખબર છે કે સ્ટ્રેટેજી કઈ વાપરવાની છે, ક્યાં શું વાત કરવાની છે અને કઈ શૈલીમાં વાત કરવાની છે. બીજું કે પ્રજાના પ્રશ્નો માટે આક્રમકતા બી હોવી જરૂરી છે. આજે તમે જે રીતે જુઓ છો કે સમગ્ર વાવથરા જિલ્લાની અંદર જે ફોર્મ પાછા ખેંચાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેવી રીતે બિનહરીફ કરી નાખે છે, મેન્ડેટ ફાડી નાખવામાં આવે છે, તો હું એ વાતથી ખૂબ જ, પ્રજા પણ ખૂબ ત્રસ્ત છે કે ભાઈ આ અપમાન કોઈ કોંગ્રેસ પાર્ટીનું નથી, આ અપમાન એ પ્રજાનું છે. પાર્ટી મેન્ડેટ કેન્ડિડેટને લડવા માટેનું આપતી હોય છે, જીતવા માટેનું મેન્ડેટ એ પ્રજા આપતી હોય છે. ત્યારે તમે પાર્ટીનું મેન્ડેટ લઈ અને સામેવાળી પાર્ટી સાથે ગદ્દારી કરી અને તમે સભ્ય બની જાઓ જિલ્લા પંચાયતના કે તાલુકા પંચાયત, એનાથી પ્રજાએ તમને ચૂંટીને નથી મૂક્યા, એ પ્રજાનું અપમાન છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી 8 વર્ષે આવી છે અને 5 વર્ષની જગ્યાએ 8 વર્ષે આવી અને અત્યારે પણ તમારી જો પરિસ્થિતિ આવી હોય કે તમારે બિનહરીફ સીટો કરાવવી પડે, ઉમેદવારો ઉપર પ્રેશર કરવા પડે અને ઉમેદવારોને ખરીદવા પડે, તો એના ઉપરથી લાગી રહ્યું છે કે તમે નિષ્ફળ છો આ ચૂંટણીની અંદર. પ્રજા તમને વોટ નથી આપવાની, એ વાત તમે સમજી ગયા છો. સિદ્ધરાજસિંહજી 34-35 વર્ષની ઉંમરે જિલ્લા પંચાયતની ટિકિટ મેળવીને જ્યારે ગ્રાઉન્ડ ઉપર જઈ રહ્યા છે, શું છે રાજકીય ભવિષ્ય, વિચાર શું છે? રાજભાઈ, જ્યારે પોલિટિક્સની અંદર જોઈન્ટ થવાનું થયું ત્યારે પણ મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે હું સેનેટ મેમ્બર બનીશ. હું મારું કાર્ય કરતો રહું છું. આગળનું ભવિષ્ય શું હશે એ હું એના વધારે વિચારતો નથી. હું માત્ર એટલું જ વિચારું છું કે જે જવાબદારી મને મળી એમાં હું સફળ રહું અને લોકો મારાથી જે કામ સોંપે છે એની અંદર હું ના ઉતરું. કારણ કે તમે જો, હું પ્રેઝન્ટમાં જીવવાવાળો માણસ છું. હું ક્યારે આજથી 5 વર્ષ પછીની સ્ટ્રેટેજી નથી બનાવતો. ઇવન હું આજથી 10 દિવસ કે મહિના પછીની સ્ટ્રેટેજી બી નથી બનાવતો. હું પ્રેઝન્ટમાં જીવવા માણસ છું. વ્યક્તિએ હંમેશા પ્રેઝન્ટમાં જીવવું જોઈએ. વ્યક્તિ હંમેશા દૂરના સપનાઓ જોઈને કે ભૂતકાળ યાદ કરીને દુઃખી થતો હોય છે, પરંતુ આજના સમયમાં વ્યક્તિ એ જ વધારે સફળ થાય છે જે પ્રેઝન્ટમાં જીવતો હોય, કે આજે જે કરે છે એ સર્વશ્રેષ્ઠ કરે, જેના માટે પણ કરે, જે બી કરે એ સર્વશ્રેષ્ઠ કરે. એ વિચારધારાવાળો હું માણસ છું. એટલે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટણી લડી રહ્યો છું કોંગ્રેસના મેન્ડેટ ઉપર. પબ્લિક મેન્ડેટ મને આપશે અને જીતાડશે તો પ્રજાના કામ એ 5 વર્ષમાં જેટલા પણ થશે એટલા કરીશ. કેટલો આત્મવિશ્વાસ જીતનો? ખૂબ આત્મવિશ્વાસ છે. 5 તાલુકા પંચાયત અને રાટીલા જિલ્લા પંચાયત એ કોંગ્રેસ પાર્ટી જીતશે. જિલ્લા પંચાયતમાં એક યુવા લીડર તરીકે ઘણો બધો સમય કામ કર્યું. હું તમને લોકસભાથી જોઈ રહ્યો છું કે ખૂબ ગ્રાઉન્ડ ઉપર કામ કરો છો. નવો જિલ્લો છે વાવથરા અને પહેલી જ અલગ જિલ્લો થયા પછી પહેલી જ આ ચૂંટણી આવી છે સ્થાનિક સ્વરાજની. તો કઈ રીતે જુઓ, જિલ્લા પંચાયત શું કોંગ્રેસ બનાવી શકશે? જે રીતનો રાજભાઈ અત્યારે માહોલ છે, ગામડાઓની અંદર તમે જાઓ તો એક જ વાત છે કે પ્રશાસનથી કંટાળી ચૂક્યા છે, ભાજપથી કંટાળી ચૂક્યા છે. પબ્લિક, ખેડૂતો, વેપારીઓ, મધ્યમ વર્ગ, દરેક વર્ગ સામેથી તમને જે રીતે રિસ્પોન્સ મને આજે આટલા વર્ષનો અનુભવ છે એના ઉપરથી કહું છું રાજભાઈ કે આ વખતે ભાજપ ભયંકર રીતે આ વખતે હારશે. તો પછી અને એ વાત એમને ખબર પડી ચૂકી છે, એટલે અત્યારે ફોર્મ ખેંચાવાના, પ્રેશર કરવાના કાર્ય કરી છે. આટલો બધો તમે જે રીતના વાત કરી, તો પછી ભાજપની અત્યાર સુધીની 100થી વધારે સીટો બિનહરીફ કઈ રીતે થઈ? જો મેં તમને કીધું ને આગળ પણ કે પ્રેશર પોલિટિક્સ, જે રીતે ભાજપ એમની સ્ટ્રેટર્જી બનાવે છે એ આ એથિકલ લડાઈ છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા વિચારે છે કે આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે અને આ દેશના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરની મોટી ભૂમિકા છે અને આ દેશ એ બંધારણથી ચાલે છે. લોકશાહી ઢબે જ્યારે ચૂંટણી થાય તો એ ચૂંટણીની અંદર પાર્ટી મેન્ડેટ આપે કે જે વ્યક્તિને લડવું હોય, અપક્ષમાં લડવું હોય તો અપક્ષમાં લડે અને ચૂંટણી થાય અને પ્રજા ચૂંટી, પ્રજા મેન્ડેટ આપી અને પછી જીતે અને જેની બી બોર્ડ બેઠે જે જીતે એમાં કંઈ અલગ વસ્તુ નથી. પરંતુ તમે બળજબરીપૂર્વક પ્રેશર કરીને, તમારા સદસ્યોને પૈસા આપીને, તોડીને, એવી રીતે કેસ કરવાની ધમકીઓ આપીને, આવી રીતે તમે જે પ્રેશર પોલિટિક્સ કરો છો જેના કારણે આ બંધારણને નુકસાન થઈ રહ્યું છે. અને સૌથી મોટું અપમાન એ પ્રજાનું છે કે પ્રજાનો હક છે. મારો વોટ છે, કોઈ બી એક વ્યક્તિનો વોટનો અધિકાર એક હોય છે. આજે એક ગરીબમાં ગરીબ વ્યક્તિ અને દેશના વડાપ્રધાન બંનેની વોટની વેલ્યુ તો સેમ જ હોય છે. મુકેશ અંબાણીના વોટની વેલ્યુ બી એટલી છે અને સામાન્ય ગામના વ્યક્તિની બી વોટની વેલ્યુ એક જ છે. પણ કોઈ ગુનો જ ના કર્યો હોય તો ફરિયાદ શેની દાખલ થાય? રાજભાઈ, જે રીતે પ્રેશર પોલિટિક્સ કરવામાં આવે છે એની અંદર
હવે અત્યારે શું છે, પબ્લિકને તમે જે રીતે એ લોકો મેન્ડેટ લઈને આવે એટલે એમને પહેલેથી જ ધાક ધમકી, બરાબર, અલગ અલગ જગ્યાએથી પ્રેશર, એ શા માટે કરવું જોઈએ? એમ જો જે બી કે આજે ભારતનો કોઈ પણ નાગરિક શું લડવા માટે સ્વતંત્ર નથી, તો શા માટે ઉમેદવારોને આવી રીતે? અને તમે આખા વાવથરા જિલ્લાની અંદર એક બી જગ્યાએ એવી બતાવો કે જ્યાં કોંગ્રેસે કોઈનું મેન્ડેટ કેન્સલ કરાવડાયું હોય કે કોંગ્રેસનો ઉમેદવાર બિનહરીફ થયો હોય. અમારી વિચારધારા જ નથી. અમે પ્રજા જોડે મેન્ડેટ માંગીએ છીએ. પ્રજા વોટ આપશે, અમારા કાર્ય અમે શું કરીશું, અમારું વિઝન શું છે એ પ્રજા સામે મૂકીશું, પ્રજા અમને મેન્ડેટ આપશે તો અમે જીતશું. તમે રોટેલા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર છો. તમારું મકડાલા ગામ છે જે લાખણી તાલુકાની બોર્ડર ઉપર છે, અને મેં એવું સાંભળ્યું છે કે મકડાલા ગામને તાલુકાથી જોડતો કોઈ મુખ્ય એવો સીધો માર્ગ આપ્યો નથી અત્યાર સુધી. જી. કયા કારણે? જો રાજભાઈ, મકડાલા ગામ એ મોટા ભાગે 80% કોંગ્રેસમાં જ રહે છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક એના સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. જે રીતે અમારા કોંગ્રેસના ધારાસભ્ય હતા આના પહેલાં, તો અમારા મકડાલા ગામમાં એમણે નક્કી કર્યું હતું કે દરેક ગામમાં એક રોડ આપવું, જેટલા બી વિધાનસભાના ગામ છે, તો એમણે એક રોડ અમારા ગામમાં આપ્યો હતો. પરંતુ ત્યારબાદ આજે 4 વર્ષ થઈ ગયા વિધાનસભાની ચૂંટણીમાં, એક સિંગલ રોડ નથી આપ્યો. પ્રજા જ્યારે ગામજનોએ રજૂઆત કરી તો કીધું કે તમારા ગામની અંદરથી વોટ નથી મળતા એટલે કામ નહીં થાય. તો એઝ અ પ્રજાએ તમને પ્રતિનિધિ તરીકે ચૂંટીને મૂક્યા બાદ તમે સમગ્ર વિધાનસભાના પ્રતિનિધિ તરીકે થઈ જાઓ છો. એ કોઈ એક ગામના નથી થઈ જતા કે કોઈ એક પક્ષના નથી થઈ જતા. જેના કારણે જો તમે કામ કરશો તો ફ્યુચરમાં આપશે, પરંતુ આવા જવાબો પ્રજાએ સાંભળેલા છે, અને જેના કારણે જ અત્યારે જે આક્રોશ ભાજપની સામે છે એના માટે જ છે. એટલે જીત્યા પછી તો કોઈ પણ ઉમેદવારને પછી એનો વિસ્તાર આખો જ આવે. જી. પછી એમાં જેટલા લોકોએ મત આપ્યા હોય એ જ એમના, અને બાકીનો વિસ્તારમાં હું કામ પણ ના કરું, આવું તો ના જ હોવું, એવું ના જોવું છે. પણ કદાચ ક્યાંક થઈ રહ્યું છે, તમને લાગી રહ્યું છે, તો જ તમે આ વાત કરી છે. ખાસ કરીને હવે જ્યારે આખરી સવાલ છે સિદ્ધરાજસિંહજી, જિલ્લા પંચાયત ઉપર અત્યારે ભાજપની બાજ નજર એટલા માટે છે કે પ્રથમ જિલ્લો છે, અને પ્રથમ નવો જિલ્લો બન્યા બાદ પ્રથમ ઇલેક્શન સ્થાનિક સ્વરાજનું છે, અને 8 વર્ષ બાદ આવ્યું છે. તો એ લોકો પણ ભાજપ તરફથી પણ તમામ પ્રકારની રણનીતિ બનાવવામાં આવશે, કારણ કે પ્રથમ જિલ્લા પંચાયત બને તો એક ઇતિહાસ પણ બનતો હોય છે. શું આ ઇતિહાસની રાહ કોંગ્રેસ જોઈ રહ્યું છે? કોંગ્રેસ ખૂબ જ મજબૂતાઈથી 1-1.5 મહિનાથી તૈયારીમાં હતી. તમે જોયું હશે કે ભાજપના જે ઉમેદવારો ડિક્લેરેશનમાં ખૂબ ખેંચતાણ હતી. કોંગ્રેસની અંદર ઘણા બધા ઉમેદવારો માંગતા હતા, પણ દરેક ઉમેદવારોને કોલિબ્રેશન કરીને એકબીજા સાથે બેસાડીને ખૂબ જ સહમત કરીને પછી ટિકિટો ડિક્લેર કરવામાં આવી છે. એટલે અમારી સ્ટ્રેટજી, અમારી રણનીતિ એ કોંગ્રેસના જે આગેવાનો છે, જે નેતાઓ છે, એમણે કરી હતી. અને તમે જુઓ કે કોંગ્રેસની અંદર દરેક સમાજની અંદર ખૂબ જ મજબૂત પીઠબળ ધરાવતા નેતાઓ છે. સામે પક્ષે ભાજપમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ છે, ક્યાંક ને ક્યાંક કોકને ન્યાય ના મળ્યો હોય, ક્યાંક ને ક્યાંક ટેટિયા એકબીજાને વિરોધમાં અત્યારે ભાજપ દેખાઈ રહ્યું છે. એક સીટ ઉપર 20-20 જણાઓ ટિકિટ માંગતા હોય, દરેકને ફોર્મ તૈયાર કરી દેવામાં કહેવામાં આવતું હોય, અને ત્યારબાદ કોઈ એકની ટિકિટ આપતા 19 જણાઓ નારાજ થતા હોય. એવી જે સ્ટ્રેટજી જે એમણે બનાવી હોય એમાં ભાજપ નિષ્ફળ ગયું છે. અને ક્યાંક ને ક્યાંક મને લાગી રહ્યું છે કે આ વખતે ભાજપ આ જે જૂથવાદનો જે શિકાર છે એ મોટા પ્રમાણમાં બનવાની છે, અને કોંગ્રેસ ખૂબ જ આક્રમકતાથી એક તાતણે બંધાયેલી છે, અને પ્રજા વચ્ચે બહુ મજબૂતાઈથી જશે, પોતાની વાત રાખશે, અને 100% અમે વાવથરા જિલ્લાની જિલ્લા પંચાયત તેમજ બધી જ તાલુકા પંચાયતોમાં જીતશું. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા સિદ્ધરાજસિંહ ચૌહાણ, જેઓ દિયોદર વિધાનસભાની રાંટીલા જિલ્લા પંચાયત ઉપરથી કોંગ્રેસના મેન્ડેટ ઉપર લડી રહ્યા છે. યુવા છે, ખૂબ આક્રમકતા છે, ગ્રાઉન્ડ ઉપર સારી રીતે કામ કરી જાણે છે. કોઈ પણ હોદ્દો ના હોવા છતાં અનેક લોકોના કામ કર્યા છે. જાગીરદાર પરિવારમાંથી આવતા હોવાથી કોઈ પણ વ્યક્તિ, નાનો વ્યક્તિ આવે તો અડધી રાતના ટહુકો બન્યા છે. એટલે ક્યારેક એમને એટલે આત્મવિશ્વાસ છે કે લોકો એમની સાથે છે, અને રાંટીલા જિલ્લા પંચાયત કબજે કરવાની વાત કરી છે. જોવાનું રહ્યું આવનારા સમયમાં, કારણ કે બંને ભાજપમાંથી પણ ઉમેદવાર છે એ જાગીરદાર સમાજમાંથી છે, કોંગ્રેસમાંથી પણ ઉમેદવાર છે એ જાગીરદાર સમાજમાંથી છે. હવે જોવાનું એ રહ્યું છે કે લોકો કયા ઉમેદવારને સ્વીકારે છે. એ 26 તારીખે મતદાન મથક ઉપર સાંજ સુધીમાં ખબર પડી જશે, અને 28 તારીખે જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે
કયા ઉમેદવારનું ગુલાલ આ વિસ્તારમાં ઉડે છે એ આપણે સૌ બધા સાથે મળીને જોશું. નમસ્કાર.